મિત્રો હું હવે મારી ગાડી લઈને ત્રોપામાં નીકળવાનો હતો, પણ હવે એ ત્રોપા ઓછા નીકળે એટલે હવે મારે બોલેરો નથી લઈ જવાની, એમાં અમારી બીજી બોલેરો આવવાની છે. હાલો મિત્રો, આપણે જવાનું હતું બોલેરો લઈને, હવે જાય છે સ્કૂટી લઈને. ગાડીમાં અંદર હોઈ ગયા છે ને આપણી આ 2011ની બોલેરો પડી ભાઈ. જો હરેશભાઈ કેટલા ત્રોપા ઉપાડ્યા જોઈ લો. ટીમ હારે જો આ મારો કારો કેટલા ને વજન ઉપાડીને જાય. સંજયભાઈ ઓ ભાઈ ભાઈ, આ ભરડાભાઈ નારડી ઉપરથી ઉતરે. હાલો આ કલ્પેશભાઈ છે, જો કઈ રીતના કાપ્યા, કેમ લૂમ ઉતરે રસીથી ઉતરે હો. કલ્પેશ કે ઉડે તો જ હા, બાકી બાવળિયામાં છૂટો ખા. આ નારિયેલ બધીમાં જોઈ શકો છો, આ બધી નારળીઓ નારિયેલ પડ્યા. કઈ રીતે ઉતાર અને કેમ ઉતરે ને એ બધું હું તમને બતાવવાનો છે. આ બગીચો છે, આમાં એટલે ત્રીજો લાવ છે. બહુ લીંબુ મારે લગાડે ભાઈ, ઉડે તો જ હા, નહીતર બાવળિયામાં છૂટો ખા. વાહ મારા કલેજા વાહ. જા મારો ભત્રીજો કેવો આયલો જાય છે, ને આમ આપ જોઈ શકો છો બધાય જો આયલા જાય છે આગળ હારવા વાળા. નારિયેલનું ત્રોપાઈનું લીંબુ પડ્યું જોઈ શકો છો. બહુ મોટી લૂમ ફટાભાઈ ઉતારી હો. આવે આવે આવે. દિનેશભાઈ રસી પકડી હતી, કારો લઈને આવી ગયો છે. કારો હો જોઈ શકો છો. જો આ મોભા કેવા ડીટલા વાટે. જો હોય નહીં કઈ તો જોઈ લો, એટલા ડીટલા વાટી નાખ્યા હો. નાનભાઈ બધા મજામાં? દિનેશભાઈ તમે? હરેશભાઈ, સંજયભાઈ, ભરડાભાઈ બધા મોજ માણવાના છે. જો સંજયભાઈ શા નાખે જોઈ લ્યો. અને આને મેં બાંધી કહીએ હવે આ કહેવાય દાંતેડું ને. હવે હું નારળીએ સડવાનો છે, પછી કેતા નહીં કે અમે જોયા વગરના રહી ગઈ. છે નારળીની ઉપર ને આ 3 ત્રોપા છે ને કાપી નાખ્યા. આ છે દાંતેડું, આવી રીતના પોટાને કાપવાનું, આવી રીતના રાહ ગરકાવાની, આવી રીતના ગાંઠ મારવાની. આ ગાંઠ લાગી ગઈ કમ્પ્લીટ. આવી રીતના કાપવાની, આવી રીતના જાય લઉં. આ રાહ હું ગરકાવું લૂમમાં ગાંઠ વાળી. આમાં જો ઉંદર 2 ત્રોપા પી ગયા છે. અમારા સંદ્રેશ બાબુ જો અહીં ડીટલા વાટે, હરેશભાઈ ત્રોપા દે, કારો ગણીને ત્રોપા નાખે, નાણભાઈને દે ને નાણભાઈમાં ગાડીમાં ગોઠવ્યો. આડી હવે ગાડી અમારી લોડિંગ થઈ જવાની છે ને પછી ગાડી નીકળી જવાની છે બજારમાં. બહાટો બોલાતી. જામનગરથી મહેમાન આવ્યા, એની અરે એક છોકરો છે, અહીંયા પણ ત્રોપા પીધા અને બહુ એની મજા આવી ગઈ. નાનભાઈ શું ચાલો ક્યાં કુકસવાડા જવાનું હે ને. મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.